જય શ્રી કૃષ્ણ। આજે આપણે અન્નપૂર્ણામાં બનાવશું લીલા જીંજરાનું શાક। તો ચલો સ્ટાર્ટ કરીએ। ઇન્ગ્રેડિયન્ટ્સમાં લીધા છે મેં બોઇલ્ડ જીંજરા, કાજુની પેસ્ટ, આદુ મરચાની પેસ્ટ, ઓનિયન પેસ્ટ અને ટોમેટો। તેલ ગરમ થઈ ગયું છે। હવે તેમાં આપણે પિંચ ઓફ હિંગ એડ કરી અને તેમાં ઓનિયનની પેસ્ટ એડ કરશું। ઓનિયનની પેસ્ટ એડ કરીને એને 5 મિનિટ સુધી સોતે થવા દેશું। સાઇડ્સમાંથી તેલ છૂટું પડી ગયું છે। હવે તેમાં આપણે ટોમેટોની પેસ્ટ એડ કરશું। તેને પણ આપણે 5 મિનિટ સુધી કૂક થવા દેશું, જ્યાં સુધી તે સાઈડમાંથી પેનમાંથી તેલ છૂટું ન પડી જાય। જોવો છો તમે, સાઇડ્સમાંથી તેલ છૂટું પડી ગયું છે એટલે કૂક થઈ ગઈ છે ગ્રેવી પ્રોપર। હવે તેમાં આપણે જીંજરા એડ કરશું અને મિક્સ કરીશું। જીંજરાને પ્રોપર મિક્સ થઈ પછી તેમાં આપણે આદુ મરચાની પેસ્ટ એડ કરશું। આદુ મરચાની પેસ્ટ એડ કરી અને બધા રેગ્યુલર મસાલા, રેડ મિરચી પાવડર, સોલ્ટ સ્વાદ પ્રમાણે, થોડો હલ્દી પાવડર ને થોડો ધનિયા પાવડર એડ કરી અને થોડી વાર કૂક થવા દેશું। અને 2 ચમચી જેટલો કાજુનો ભૂક્કો લીધો છે તે પણ એડ કરીશું અને પ્રોપર મિક્સ થવા દેશું। અહીંયા મિક્સ થઈ જાય 5 મિનિટ સુધી તેને અગેન આપણે સોતે થવા દેવાનું છે। આ મિક્સ થઈ જાય પછી હું બધા સબ્જીમાં થોડું વોર્મ વોટર યુઝ કરું છું। હવે આપણે જો કૂક થઈ ગયું છે, હવે તેમાં થોડું વોર્મ વોટર એડ કરશું। હું કોઈ પણ સબ્જી હોય ને તેમાં વોર્મ વોટર એડ કરું છું। તો ચલો હવે ગરમ ગરમ ફુલકા રોટી સાથે આપણે સબ્જીને સર્વ કરીશું। આવી જ રેસીપી જોવા માટે અન્નપૂર્ણાને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો।